આજે વન વિભાગ મારફત મોરબી મહાનગરપાલિકાના 77માં વન મહોત્સવનો કાર્યક્રમ હતો. એમાં અમારી આખી ટીમ મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, તમામ ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને એક તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે વન મહોત્સવને જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષામાં જેનું જ્યારે મહોત્સવ ઉજવવાનું જે આયોજન કર્યું તેના ભાગરૂપે આજે મોરબી જિલ્લાની અંદર મહાનગરપાલિકામાં એક ભવ્ય આયોજન હતું. મોરબીની મહાનગરપાલિકાની જનતા અને મોરબી જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ જ્યારે અભિગમ અપનાવ્યો હોય ત્યારે આપણે સૌ અપનાવીને મોરબી જિલ્લાને પર્યાવરણને એક સપોર્ટ કરવા માટે આગળ આવીએ અને એક આપણે પર્યાવરણનું જતન કરવા માટે આગળ આવીએ એવી સૌને વિનંતી. આજ રોજ મોરબી મહાનગરપાલિકા અને રાજકોટ વન વિભાગ દ્વારા સકક ચનાળા પાટીદાર વાડીમાં 77માં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. એક પેડ માં કે નામ 3.0ના અભિયાન સાથે આજે મોરબી મહાનગરપાલિકાનું આજે અહીંયા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. આપના માધ્યમથી મોરબીવાસીઓને એટલું કે આવે છે કે આપણે વૃક્ષો વાવીએ, એમનું જતન કરીએ અને આપણા મોરબીને રળિયામણું, હરિયાળું અને સ્વસ્થ બનાવીએ. આગામી દિવસોમાં ભળિયાદ ખાતે 2.5 લાખ જેટલા વૃક્ષોરોપણ અને તેમનું જતન માટેનું આયોજન મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.